નમસ્કાર દર્શક મિત્રો, બનાસકાંઠાના ભાભરની અંદર એક હચમચાવી નાખે એવી ઘટના બની છે મિત્રો. તમને અમે વિગતવાર જણાવી દઈએ તો મિત્રો, જૈન સમાજના જે સાધુઓ હોય છે, જે દીક્ષા લઈને મિત્રો આમથી આ મંદિરે દર્શને અર્થે જતા હોય છે, ત્યારબાદ મિત્રો બે એવા નરાધમ લોકોએ તેમની સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો મિત્રો. સદનસીબે તેમની સાથે છેડતી તો થઈ જ છે મિત્રો, અને પોલીસે પણ શોધખોળ ચાલુ કરી દીધી છે. પરંતુ તેનો થોડીવાર પહેલાંનો સોશિયલ મીડિયાની અંદર તેનો સીસીટીવી વિડીયો વાયરલ થયો છે મિત્રો. જૈન સાધ્વી સાથે મિત્રો છેડછાડ કરવાનો આ બંને લોકોએ પ્રયાસ કર્યો હતો. બૂમાબૂમ કરવાથી ત્યાંના લોકો દોડી આવ્યા હતા અને મિત્રો બચી ગયા હતા, પરંતુ લોકો તેમને ઓળખવામાં મિત્રો નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ પોલીસે તેમના સ્કેચ તૈયાર કર્યા છે અને તમે અગાઉ પોસ્ટરમાં પણ જોયું છે તે પ્રકારનો સ્કેચ પોલીસે બનાવડાવ્યો છે અને આસપાસ આ ફોટો ફરતો કર્યો છે કે આ પ્રકારના લોકો ક્યાંય પણ જોવા મળે તો પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે. પરંતુ મિત્રો હાલ આ સોશિયલ મીડિયાની અંદર આ સીસીટીવી વિડીયો વાયરલ થયો છે, જેમાં જૈન સાધ્વી સાથે તેમને છેડતી કરી તેની થોડીવાર પહેલાંનો જ આ સીસીટીવી વિડીયો વાયરલ છે મિત્રો. ત્યાંના લોકોનું કહેવું છે કે અવારનવાર આ વિસ્તારમાં દારૂ પીનારા લોકો ઘણા ફરતા હોય છે અને તેમને જ આ કૃત્ય કર્યું છે. પરંતુ મિત્રો ખરેખર ખૂબ જ દુઃખ થાય છે આવા કિસ્સાઓ સાંભળીને કે કોઈ બી ધર્મના લોકો હોય મિત્રો, તેમના સાધુ સંતો તેમના માટે ગુરુ સમાન, માતા પિતા સમાન હોય છે અને દરેક તેમના પ્રત્યે માન હોય છે. પરંતુ મિત્રો આવી ઘટનાઓથી આપણું મન હચમચી જતું હોય છે. તો મિત્રો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આવા નરાધમો જો ઝડપાઈ જાય તો અમને શું સજા મળવી જોઈએ, કારણ કે હાલ ભારતની અંદર રોજ આવા કિસ્સા સામે આવે છે મિત્રો અને તેમને કશું સજા થતી નથી મિત્રો. પણ બધી આપણી સાથે નથી કહી શકતા. કોઈની બેન દીકરીની ઇજ્જત એફઆઈઆર માં મૂકવી અને એનો ઇતિહાસ કલંકિત થાય એવું હરકીસ કોઈ મા બાપ કે કોઈ સમાજ ન ઈચ્છતો હોય, પણ ન છૂટકે જ્યારે કરવું જ પડતું હોય છે ત્યારે એને કઠોરતાપૂર્વક, ગંભીરતાપૂર્વક જે કંઈ કરવું પડે એ કરીએ. આ બાબતમાં પોલીસને જ્યાં જરૂર પડે ત્યાં પૂરો સહકાર આપીએ અને વહેલામાં વહેલો આ ગુનાનો ઉકેલ આવે એવી હું આપણી વચ્ચે બનાસકાંઠા એસપી પણ વધાર્યા છે. સમગ્ર પોલીસની ટીમો પોતપોતાની